ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે 2.80 કરોડના ખર્ચે તૈયાર થયેલી સચિનની કલટેક્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નવા મકાનનું લોકાર્પણ કરાયું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના થકી વિદ્યાર્થીઓનો શિક્ષણ પ્રેમ વધશે. વર્ષોથી શિક્ષણના વિકાસ માટે સેવાભાવી દાતાઓએ શાળાઓને આર્થિક સહયોગ આપી માનવ જીવન ઘડતરનું ઉત્તમ અને અવિરત કાર્ય કર્યું છે. એવું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાજીએ કહ્યું છે. પ્રજાપંખ સચિન 2.80 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત કલટેક્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નવા મકાનનું શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સચિન કેળવણી મંડળ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ આવકાર પ્રવચન કર્યું જ્યારે સચિન કેળવણી મંડળ ટ્રસ્ટના અધ્યક્ષ દિનકર નાયકે 1954થી શરૂ થયેલ શાળાનો પૂર્ણ ઇતિહાસ કહ્યો. વાંજ ગામના વતની અને ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતાનો શાળા માટે અમૂલ્યસિંહ ફાળો રહ્યો છે. તે સાથે અનેક દાતાઓએ શાળાને આર્થિક સહયોગથી સજ્જ કરી છે, જેથી આજે 4500 બાળકો ભણે છે. વધુમાં જણાવ્યું કે L&T હજીરા દ્વારા 1.25 કરોડ તેમજ સચિન વિભાગ કેળવણી મંડળ દ્વારા 1.55 કરોડના આર્થિક સહયોગથી નવા ભવનનું નિર્માણ કરાયું છે. સહુ દાતાઓનો આભાર પણ માન્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ આપણા સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે. વર્ષોથી શિક્ષણના વિકાસ માટે સેવાભાવી દાતાઓએ શાળાઓને આર્થિક સહયોગ આપી માનવ જીવન ઘડતરનું ઉત્તમ અને અવિરત કાર્ય કર્યું છે. આવા યુગ કાર્યમાં દાતાઓ નિમિત્તમાત્ર બની વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરી રહ્યા છે, જે સરાહનીય છે. એવી જ રીતે પોતાનું સર્વ સમર્પણ કરી દેનાર શિક્ષકો સાચા ગુરુજનો છે, જેઓ પરિણામની ચિંતા કર્યા વગર રચનાત્મક અભિગમથી બાળકોમાં પારિવારિક મૂલ્યોનું બીજારોપણ કરે છે. સર્વધર્મ સમભાવ ના અભિગમ સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ પીરસવામાં આવે તો વિદ્યાર્થીઓના વિચારો શુદ્ધ અને પારદર્શક બનશે. આવનારો સમય શિક્ષણનો છે. જે બાળક શિક્ષિત અને દીક્ષિત હશે તેની સમાજમાં અલગ છબી બનશે એમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું કે નવી શિક્ષણ નીતિ થકી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અમલ મૂકવામાં આવી છે. આ યોજનામાં વિદ્યાર્થી દીઠ 50,000ની સહાય આપવામાં આવશે. તેમજ ધોરણ 9 અને 11 માં નપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે એ માટે પૂરક પરીક્ષાની યોજના પણ અમલમાં લાવી રહ્યા છીએ. ધોરણ 6 થી 12 માં ગીતાનો અભ્યાસ કરાવી આધ્યાત્મિક જ્ઞાન પણ આપવામાં આવશે. આ પ્રસંગે વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 70 વર્ષથી આ શાળાની જાળવણી સચિન વિભાગ કેળવણી મંડળ બખૂબી રીતે કરી રહ્યું છે. સમયની સાથે શાળામાં બદલાવ કરતા હવે અહીં અતિ આધુનિક સુવિધાઓ જોવા મળે છે. જુનિયર કેજી થી ધોરણ 12 સુધીના વર્ગો હોવાથી વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના પરિણામે શાળાના આજુબાજુના વિસ્તારના ગરીબ અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણનો લાભ મળી રહ્યો છે. આ પ્રસંગે સંસ્થા પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાંજ ગામના વતની અને ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતાના સાનિધ્યમાં અગાઉ શાળાનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેઓ સચિન વિભાગ કેળવણી મંડળ પ્રથમ પ્રમુખ હતા. તેમના સમયથી ચાલી આવેલા શાળાનું સંચાલન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જ હવે કરવામાં આવી રહ્યું છે. કેળવણી મંડળના તમામ સભ્યો આ જ શાળામાં અભ્યાસ કરી આગળ વધ્યા છે એમ જણાવી સૌને આ અભિનંદન પાઠવ્યા હતા. સચિન પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હજીરાના C&C અફેર્સના પ્રમુખ શ્રી હેમંત દેસાઈ, એલ અને ના મુખ્ય વહીવટી અધિકારી શ્રી સંજય નાયક, દાતાશ્રી જયંતિભાઈ જરીવાલા, હોજીવાલા ઔદ્યોગિક વસાહતના ચેરમેન શ્રી હેમંત હોજીવાલા, છાયડો ભરત શાહ, LM% હજીરાના કાઉ અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અતિક દેસાઈ, નગરસેવકો, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, સચિન કેળવણી મંડળ ટ્રસ્ટના અધ્યક્ષ દિનકર નાયક, સેક્રેટરી શ્રી દિનેશ પટેલ, ગુજરાત ગાર્ડિયન નામ તંત્રી મનોજ મિસ્ત્રી, સચિન GIDC કોઓપરેટિવ સોસાયટીના નિલેશ લિંબાચિયા અને સેક્રેટરી મયુર ગોલવાળા તથા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સમાજ અગ્રણી મહેન્દ્ર રામોલિયા તેમજ શાળાના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સચિન કેળવણી મંડળના ટ્રસ્ટી ખજાનચી ગુણવંત શાહે આભાર વિધિ કરી હતી.